જે ટકાવી શક્યા નથી. રિતિક રોશનને ઓળખો છો? હા કે ના? તો કયો, મને લાગે કે તમે જાગો છો. હા, ઓળખો છો? કેટલા વર્ષની ઉંમરે છૂટાછેડા થયા? 48-50 ની ઉંમરે. જે જીવનની અંદર 51 ની અંદર તો વન પ્રવેશ હોય. આ સેલિબ્રિટીઝ આપણને શીખવાડે 45 વર્ષની ઉંમરે તે છૂટાછેડા તો થાય, કઈ નવાઈ નહીં. અને પછી આપણને એવું લાગે કે બરોબર છે, તારે મારે બનતું નથી એટલે અલગ રહેવા માંડીએ. આપણો સમાજ આપણને ના પડે કે 45 વર્ષે થોડું છૂટું થાય સારું લાગે. એના પછીનું મલાઈકા અરોરા ઓળખો? હા, અમે તો ઓળખીએ જ ને, અમે તો ઓળખીએ જ ને, આ થોડા ન ઓળખીએ. પેલા એક મલાઈકા અરોરા ખાન આવો શબ્દ લાગતો હતો. હવે મલાઈકા બેને નક્કી કરી નાખ્યું કે આપણે પાછળ ખાન નથી લગાવવું. ખૂબ સરસ મજાની ડાન્સર કે બોલિવૂડની અંદર એનું એક ટોપ 10 ની અંદર લિસ્ટ હોય તો આવે, છતાંય પોતાનું લગ્ન જીવન ટકાવી શક્યા નથી. એના પછી આમિર ખાનને ઓળખો છો? સત્યમેવ જયતે, મંચ ઉપરથી સત્યની વાતો કરવા વાળો માણસ પોતાનું લગ્ન જીવન ટકાવી શક્યા નથી. અને એના પછી વાય ધીસ કોલાવેરી ધી ધનુષ, એનો સિંગર ઓળખો છો ને? હા, ઓળખતા હોય તો હા પાડજો, એટલે મને લાગે કે ના તમે ઓળખો છો એમ. અને આ એવા જ બધાના નામ છે જે ક્યાંક તમે હું એના નામથી પરિચિત છીએ. એ ધનુષ પણ પોતાનું લગ્ન જીવન ટકાવી શક્યા નથી. એટલે મને એવું લાગે કે રતન ટાટા અને મોદી સાહેબ બધાએ આ રિસ્ક લીધું જ નહીં હોય ને. રાહુલ ગાંધી એની કેટેગરીમાં ન આવી છે? હમણાં કેવું સરસ મજાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એને. 2 દિવસ પહેલા મેં ન્યૂઝ જોઈ હતા એની અંદર કે મહિલાઓ માટેનો કોઈક એમની કાર્યક્રમ હતો અને મહિલાઓને કે બધી જ મહિલાઓની કે આઈ લવ યુ ટુ. આ મંચ ઉપરથી નેતા તરીકે અમુક ભાષણ આપણને સારા લાગે, અમુક નહીં સારા લાગે, પણ બની શકે કે એના જીવનની અંદર જો સ્ત્રી પાત્ર હોત ને તો એને કહેત કે નાના સમૂહમાં ન કે મને એકલાને કહી દો એ પાછળ જઈને. અને તમને એવું લાગે છે કે અમે બધા બેઠા હશું તો અમને અમારા જીવનની અંદર અમારું ગમતું જ મળ્યું હશે. ઠીક, હજી તો અમારી તો ઉંમર સમજી શકાય કે 8 થી 10 વર્ષ પહેલા અમારું જયારે ગોઠવાયું છે ત્યારે થોડુંક અમને ચાન્સ હશે કે તમે સામે આવો, એક વખત એની સાથે બેઠક કરો. અહીંયા આ મંચ ઉપર જેટલા પણ ઉપસ્થિત છે તમને એવું લાગે કે બધાને ગમતું જ મળ્યું હશે. ખાડાય હોય, જાડાય હોય, ઢીચકાય હોય, અભણાય હોય. હમણાં સાહેબે વાત કરી એમ કે થમ્સ અપ બ્રાન્ડ, ત્યારે આપણને સમજાતું નહોતું પણ અત્યારે ખબર પડી કે અંગૂઠા છાપ. હા, એ તો જયારે ઓલા ઘૂંઘટ ઉઠાવ્યું હોય ત્યારે ખબર પડી જે છે યાદ છે. અને આની જયારે આખા 2 રથના પૈયા છે અમારે કાપવાના છે. પણ આ મજાકની વાત છે. આના માધ્યમથી મારે તમને એ કહેવું છે કે સત્તા, સંપત્તિ, માલ, મિલકત, ધન, વૈભવ હોય છતાંય દાંપત્ય જીવન ટકે આ બિલકુલ કોઈ જાતના એમઓયુ નથી કરતા. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજૂતી કેટલી છે, એકબીજાની વચ્ચે સમજણ કેટલી છે, એકબીજા પ્રત્યે સંવેદના કેટલી છે, એકબીજા પ્રત્યે લાગણી કેટલી છે, અને એકબીજાના સુખ દુઃખની અંદર કેટલા તમે ભાગીદાર થાવ છો, આની ઉપરથી આખા જિંદગી છે એ તમારી ટકતી હોય. એના પછીના હળવા તમે થોડાક હળવા થઈ જાવ તમે ક્યારના આમ શાંત થઈ ગયા છો. હમણાં આપણો સમાજ શાંતિથી બેઠો હોય તો હક ન થાય. મને એમ થાય કે આ લોહી ઉકળતું સમાજ છે. અને હમણાં સાહેબે ખૂબ મજાનું એક સ્ટેટમેન્ટ મને કાયમીને માટે યાદ રહેશે કે આ એ સમાજ છે કે પાઘડી પહેરાવે છે, ટોપી નથી પહેરાવતો. ખૂબ સુંદર મજાનું સ્ટેટમેન્ટ છે. અને તમે જ્યારે તાળીઓ માટે તમને વાત કરતા હતા ને ત્યારે મારે ચોક્કસ આ એક વાતની ખાતરી કરી દેવી છે કે તમને તાળીઓ એટલે માત્ર તમારા હાથનો અવાજ લાગતો હશે. તાળીઓનો ગડગડાટ એટલે તમને તમારા હાથનો અવાજ લાગતો હશે, પણ જે મહાનુભાવોને અહીંયાથી સન્માન થતા હતા ને એની આખી જિંદગીની કમાણી છે. અને એને સમાજ માટે કંઈક વાપરી જાણ્યું છે ને, આ એના માટે તમે તમારા જગ્યા ઉપર રહીને એની જગ્યાને વધાવો છો. કારણ કે આટલા બધાની સામું આવવું ને એ બહુ અઘરું હોય. તમારી સાથે બેસવું ને અમારા માટે જરીકે અઘરું ન હોય, પણ એ સામે આવવું ને એટલે કાં તો તમે બાદમબાદી માટે સામે આવો. સમજો, તમારી સામે જે 2 પાત્ર અલગ અલગ સામે હોય ને તો, અને કાં તો તમે એને માટે કંઈક કરી છૂટવું છે એટલા માટે સામે આવો. દુર્યોધન ને અર્જુન સામે આવ્યા હતા, તમે સમજો એ બાદમબાદી માટે આવ્યા હતા. અને કૃષ્ણ અને તમે અર્જુનનો ફોટો જોયો છે તો એ 2 સામે હતા, પણ એકબીજાના જીવનની અંદર કંઈક એના ચરિત્ર કરવું હતું એટલા માટે એ સામે આવ્યા હતા. હળવા મૂડની અંદર મારે તમને 2 વાત એ કરવી છે કે ગુજરાતની અંદર મેં તમને હમણાં વાત કરી કે ભારતની અંદર ગુજરાત એક 6થા ક્રમાંક ઉપર આવે કે જ્યાં દંપતી છૂટાછેડાના વધારે પ્રશ્નો નોંધાય છે, કેસ પણ વધારે નોંધાય. તો 2 દંપતીના છૂટાછેડા થયા. એનું કારણ તમને ખૂબ સુંદર મજાનું મારું કહેવું છે. મારે ત્યાં સુરતની ટીમે હાજર છે. એટલે સુરતની અંદર બરાબર દિવાળીનો સમય ચાલતો હતો. તમને થોડાક હળવા થઈ જાવ ને એટલા માટે. પછી કારણ કે મારે પછી ગંભીર રસ પાઈ શકાય. આ ચૈતર મહિનાના પહેલા દિવસે તમને કડવા લીમડાનો રસ પાઈ દે ભાઈ, ચૈતર મહિનાનો આનંદ વયો જાય આખો. પણ એ પહેલા તમને થોડાક લાડવા ખવડાવ્યા હોય ને માર્ચ મહિનાની અંદર તો અમને હળવા લાગ્યા, વાંધા ના આવે. સુરતની અંદર બરાબર દિવાળીનો સમય ચાલતો હતો
ભાઈ છે એ છાપું વાંચતા હતા, ન્યૂઝપેપર સરસ મજાના બાલ્કનીમાં બેસીને કોફીનો કપ પીતા પીતા. અને આ સમયગાળાની વચ્ચે બેને ઘર સફાઈ કરવાની શરૂઆત કરી હતી. અને ઘર સફાઈ કરે એટલે પુરુષે ગેલેરીમાં જ બેસવાનું હોય, નહીં તો ઘરની બહાર વયું જવાનું હોય. ડીમ લાઈટ થશે પણ થશે. સાહેબ એક સરસ મજાનો જોક્સ મને યાદ આવે છે એટલે હું કહી દઉં. એક પોલીસ સ્ટેશનની અંદર એક ફોન આવ્યો કે મારા ઘરની અંદર અમે 2 જણા રહીએ છીએ. સવારની અંદર 10 વાગે અમે ઘંટડી વાગે કે મારા પત્નીએ મને બહુ માર્યો છે, એની મારે ફરિયાદ લખાવી છે તમારે. એટલે પૂછ્યું કે આપ ક્યાંથી બોલો છો? તો કે હું PSI વાત કરું છું. અને મારા પત્નીએ મને માર્યો એટલે તરત જ એ કંટ્રોલ રૂમની આગળથી PI ને સુધી વાત ગઈ કે ભાઈ આવી રીતની ઘટના છે ને, લોહી લોહણ કરી નાખી આવી કેટેગરી લાગે છે, એટલે આપણે તાત્કાલિક જવું જોઈએ. એટલે સામેવાળા વ્યક્તિએ એવું કીધું કે સાહેબ તમે નીકળવાની જો તૈયારી કરતા હોય તો અડધી કલાક પછી આવજો. ને સાહેબે પૂછ્યું PI સાહેબે કે કારણ શું? એમ તો કે હજી પોતું ફૂંકાણું નથી. પોતાની અંદર મેં પગલા પાડ્યા હતા ને એટલે હું ટીપાઈ ગયો. ખોટો ઓલા જેમ છે કે કેટેગરી તમારી મારી કરતા એક અપ લેવલ ઉપર છે, અને તમે અહીંયા આવશો તો અહીંયા મારા વાળા કઈ જોતા નથી. સામે PI છે, PSI છે, DYSP છે, SP છે, કોણ છે એની કાંઈ લેવા દેવા નથી. એટલે અડધી કલાક પછી તમે આવો ને તો અડધી કલાક પછી આવજો. દંપતીને આવા રમૂજ ઘરની અંદર દરેક ઘરની અંદર થતી હોય. તમને એમ થાય કે અહીંયા આમ મૂછું ઉપર આમ ભોળ ચડતો હોય ને આપણે આમ તેને બેસતા હોય ને, ઘરની અંદર કાંઈ ન હાલતું હોય. આ વાત અત્યારે એટલા માટે મને યાદ આવે છે કે એક વખત ભગવાનનો અને માણસનો સંવાદ થયો. બરાબર, આ જે હળવી ભાષામાં એટલા માટે કેવી છે કે મજાની સમજી શકાય ને આવી વાતો મારી અહીંયાથી કરીને જ આવી છે. એક વખત એક માણસને અને ભગવાનને સંવાદ થયો. ભગવાને માણસને પૂછ્યું કે આ દુનિયાની અંદર સૌથી વધારે તાકાતવાર કોણ? એટલે માણસે એવું કીધું કે સ્ટીલ અથવા તો લોખંડ, કે જેની ઉપર આખા વિશ્વના મંચ ઊભા હોય. લોખંડ છે એ સૌથી વધારે તાકાતવાર છે. ભગવાને એવું કીધું આગ છે તો લોખંડને ઓગાળી શકે, સ્ટીલને ઓગાળી શકે. માણસ એવું કહે છે કે આગ છે એ વધારે શક્તિશાળી છે. ભગવાન એવું કહે છે કે પાણી છે એ આગને ઓલવી શકે. માણસ સ્વીકારે છે કે પાણી છે એ વધારે શક્તિશાળી છે. ભગવાન એવું કહે છે કે સૂર્યનારાયણનો પ્રકાશ છે એ ગમે એવું પાણી હોય એને સૂકવી શકે. માણસ એવું કહે તો સૂર્યનારાયણને તમે બનાવ્યા ને એટલે તમે એવું જ કહો ને કે એ સૌથી વધારે શક્તિશાળી સૂરજનારાયણ છે. એટલે તરત ભગવાને એવું કીધું કે એક સરસ મજાનું વાદળ આવે અને વાદળ સૂર્યનું વાળું આવી જાય ને, સૂર્યનો ગમે એવો દેદીપ્યમાન પ્રકાશ પણ છતાં એને ઝાંખો પાડી શકે. એટલે માણસ સ્વીકારે છે કે વાદળ છે સૌથી વધારે શક્તિશાળી એ છે. અને ભગવાન એવું કહે છે પવનનો જે તેજ ગતિથી ફૂંકાય ને, તમે હિલ સ્ટેશનમાં ગયા હશો તમને ખબર હશે, તમે ઉપર ચડો ને તમને એમ લાગે વાદળ તો અહીંયા જ છે, પણ થોડીક વાર થાવ તો વાદળ ક્યાં ને ક્યાંય વયા ગયા હોય. એટલે વાદળ ગમે એવા બંધાયેલા હોય તો એને જે પવન ફૂંકાય એટલે વાદળ છે એને દૂરના દૂર મૂકી આવે. એટલે ભગવાન તમે કેવા હું માંગો છો પવન વધારે શક્તિશાળી છે? ભગવાન કે સાંભળે છે વાત અધૂરી છે. આ ભગવાન ને માણસનો વચ્ચેનો સંવાદ છે. ભગવાન એવું કહે છે કે ગમે એવો પવન ફૂંકાતો હોય, આડો પડદો કરી દે અથવા તો દરવાજો બંધ કરી દે તો આવું કોણ કરી દે? એટલે તરત માણસને એમ થયું કે હા આ તો આપણી વાત થાય, કલર ઊંચો કરીને કે હા એ તો હું કરું એમ. આડો પડદો કરી દઉં, એને ડબ્બામાં પૂરી દઉં, એને ફુગામાં પૂરી દઉં, આ બધી હવાને તો હું પૂરી દઉં, આ બધું શક્તિશાળી તો કે હું છું. અને માણસ એમ કે હા બરોબર છે, પણ તું સમજ, તને 50 માણસો પૂછીને કામ કરતા હોય તો આમ મૂછું, મેં તમને કહ્યું આગળ વાતની અંદર સ્ટેટમેન્ટ મારું હતું કે મૂછ તું આમ જરીકે એક વાળે તું વિખાવા ના દેતો હોય, આટલો બધો તાકાતવાર હોય અને સમાજની અંદર આગેવાન હોય, પ્રમુખ હોય, દાતાશ્રી હોય, છતાંય તું ઘરે આવે તો મિયાન નિંદરી કોની સામે થઈ જાય. અને ત્યારે પેલો માણસ એવું કે મારા જીવનની અંદર 4 શક્તિ છે કે એની સામે મને ક્યારેય બોલવાનું મન નથી થતું. એક મારી દીકરી, એક મારી બેન, એક મારી પત્ની અને ચોથી મારી માતા. કારણ કે આ 4 થકી હું ઉજળો છું. અને દરેક વિશ્વના પુરુષ છે ને 4ની સામે નમે છે અને તમે નમાવો છો માં ફેર. એ નમે છે એ વાત અલગ છે, કારણ કે એ સ્વીકારે છે કે તારી કાંડાની અંદર રાખડી બાંધીને એટલે મારે મદદ તાકાત છે, તારું ધાવણું ધાવ્યો છું ને એટલા માટે હું આજે શુરવીર થઈને ઊભો છું. કે દીકરી તારા આ ઘરની અંદર પગલા પડે ને ત્યારથી હું વ્યસન મુક્ત થયો છું. અને પત્નીને એવું કહે છે કે તારા મારા સુખ દુઃખના જે પણ સમય આવ્યા, દુનિયા અંદર કદાચ સુખ દુઃખની અંદર દંપતી એકબીજાને છોડી દેતી હશે, પણ તું મારા માટે જિંદગીમાં કાયમી રહી છું ને એટલા માટે હું આજે ઉજળો છું. એ પુરુષને નમવાનું મન થાય છે એટલા માટે. પણ તમે ઓલા PI સાહેબનો આવી બન્યું એમ જેમ તમે એનો ઘરની અંદર આવી બનતું હોય, એટલે ઘરની અંદર જ્યારે ધૂંજાળાનો સમય આવતો હોય, ઘર સફાઈનો સમય ચાલતો હોય, ત્યારે પુરુષ કાં તો બાલ્કની અંદર બેઠો હોય અને કાં તો ઘરની બહાર જાય. હવે આ વાત ઉપર મૂળ તમને લઈ આવું છું. પુરુષ બાલ્કની અંદર બેઠા બેઠા છાપું વાંચે છે અને એના પત્ની એને હળવેકથી એવું કહે છે કે
આ ટેબલ મૂક્યું એની માથે મેં બીજું મૂક્યું, પણ આ માળિયાની અંદરથી ડબ્બો છે ને એ ઉતરતો નથી, તમે ઉતાર દો, અમારા હાથ નથી પહોંચતો. ત્યારે પુરુષે ખાલી એટલું એવું કીધું હતું,